એવું તમને પૂછે છે કે કાકા તમને આમ લલચાવવા માટે એક સવાલ પૂછું છું કે બપોરની ઊંઘ વિશે તમે શું કહેશો? હા દીપક, તું યાર એકદમ જોરદાર સવાલ પૂછ્યો. અરે બપોરની એટલે ઊંઘ એટલે દુખતી નસ પર એને પગ મૂક્યો છે. એમ બપોરની ઊંઘ વિશે તને કહું ને તો એના જેવું દુનિયામાં કઈ જ નહીં. એમ ભાઈ તું દીવ, દમણ, ગોવા જઈને પાર્ટી બાટી કરીને જેટલો નશો નથી કરતો ને એટલો મને બપોરે દાળ ભાત ખાઈને થાય છે. સુઈ જ જવાનું. એમ મને અને મારી ઊંઘને એકબીજાથી એટલો બધો પ્રેમ છે ને, પણ આ સમાજ અમને સાથે નથી રહેવા દેતો. એટલે તમે તો ખરું. તો પછી સારું, એક તમને એક સિચ્યુએશન આપું. એક બાજુ પિંકી હોય તો વિચાર કરો, એક બાજુ પિંકી હોય અને એક બાજુ તમારી બપોરની ઊંઘ હોય, તો કોને સિલેક્ટ કરશો? એટલે સાવ આવું ના હોય. હા ના, બોલો બોલો. જો બગા, જે મજા 2 કલાક ઊંઘ ખેંચવામાં છે ને, એ મજા જાગીને બાબુ સોના સોના કરવામાં નહીં. એટલે ઊંઘ જ સર્વપ્રેમ. બિલકુલ. તને જીવનનું કડવું સત્ય કહી દઉં. શું? અડધી રાત્રે જે ભૂખ લાગે ને એવી તો દિવસે જ નથી લાગતી. સાચી વાત. અને દિવસે જે મીઠી ઊંઘ આવે ને એવી રાત્રે નથી આવતી. 100% વાત સાચી. હા કાકા, અને આવું તો મારી હાથે પણ થાય છે. તો પછી પણ કાકા આ બધી છે ને આળસ છે, આળસ. તો આળસ તો કેળવવી પડેલા. ઇટ ઇઝ અ સ્કિલ. હું સ્કિલ? આળસ સ્કિલમાં આવે? તો કઈ રીતે? આળસ એટલે થાક લાગવા પહેલા આરામ કરતા રહેવાની કળા. આ તો કેળવવી પડે.